તો સમાચારની શરૂઆત કરીએ તો બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ટિકિટ મુદ્દે તણાવ હિંસામાં ફેરવાયો છે અને શહેર ભાજપ પ્રમુખ કિરીટ પાટીવાળા પર હુમલાનો મામલો સામે આવ્યો છે। પૂર્વ ભાજપ આગેવાન ભૂપતભાઈ ચૌહાણ સાથે પ્રથમ બોલાચાલી બાદ પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે। હુમલામાં પ્રમુખનો આબાદ બચાવ થયો છે, જ્યારે એક કાર્યકરને સામાન્ય ઈજા પહોંચી હોવાનું જણાવાયું છે। ટિકિટ ન મળતા દબાણ બનાવવાનો આક્ષેપ વચ્ચે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે। આજે બોટાદ નગરપાલિકામાં જે ઉમેદવારી કરવા માટેનો છેલ્લો દિવસ હતો, જે અમે એક જગ્યાએથી અમારી કાર્યાલય છે, દરેક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના ફોર્મ પરિપૂર્ણ થાય એની ચકાસણી કરી અને અમે આગળ કાર્યવાહી કરતા હતા અને ઉમેદવારી કરવા માટે ફોર્મ અમે ઉમેદવારોને જમા કરવા માટે કહેતા। તો જે ફોર્મની પૂર્ણ જે થઈ ગયા જમા કરવા માટે, તો અમે ત્યાંથી અમે પ્રાંત સાહેબ પાસે અમે જવા નીકળતા કે કેટલા ફોર્મ જમા થયા એનું માહિતી લેવા માટે। તો બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય નીચે ભૂપતભાઈ ચૌહાણ કરીને એક હતા શખ્સ, એમના દીકરાની જે ઉમેદવારી એમને નોંધ